શું તમને જો ભગવાન શ્રી રામની માત્ર એક જ કસમ આપવામાં આવે તો શું તમે કડકડતી ઠંડીમાં કલાકો સુધી બરફ જેવા ઠંડા પાણીમાં ઊભા રહી શકશો? કદાચ નહીં. પરંતુ લોકકથાઓમાં એવો એક પ્રસંગ કહેવામાં આવે છે કે એક પરમ રામ ભક્તે પોતાના પ્રભુના નામની લાજ રાખવા માટે એવું કરીને બતાવ્યું હતું કે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ પ્રસંગ ગોસ્વામી તુલસીદાસજી સાથે જોડાયેલો માનવામાં આવે છે. એક દિવસ તેઓ સરયુ નદીમાં સ્નાન કરી રહ્યા હતા. ત્યારે એક સ્ત્રી તેમની પાસે આવી અને વિનંતી કરી, બાબાજી, મને જલ્દી સ્નાન કરવું છે. તમને શ્રીરામની કસમ છે, જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી તમે પાછળ વળી જોશો નહીં અને નદીમાંથી બહાર પણ નહીં આવશો. શ્રીરામનું નામ સાંભળતા જ તુલસીદાસજીએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર તે વચન સ્વીકારી લીધું. સ્ત્રીએ ઉતાવળમાં સ્નાન કર્યું અને ત્યાંથી ચાલી ગઈ. પરંતુ જલ્દીમાં તે તુલસીદાસજીને કસમમાંથી મુક્ત કરવાનું ભૂલી ગઈ. સમય પસાર થતો ગયો. ઠંડી વધતી ગઈ. સરયુનું પાણી બરફ જેવું ઠંડુ હતું. છતાં તુલસીદાસજી હાથ જોડીને શાંત ભાવથી એ જ પાણીમાં ઊભા રહ્યા. જ્યારે તેઓ મંદિરે પહોંચ્યા નહીં ત્યારે તેમના શિષ્યો અને અયોધ્યાના લોકો તેમને શોધતા શોધતા સરયુના કિનારે પહોંચ્યા. સૌએ વિનંતી કરી, બાબાજી, કૃપા કરીને બહાર આવી જાઓ, તમારી તબિયત બગડી જશે. પરંતુ તુલસીદાસજીએ શાંતિથી જવાબ આપ્યો, મને શ્રીરામની કસમ આપવામાં આવી છે. મને શ્રીરામની કસમ આપવામાં આવી છે. જ્યાં સુધી એ દેવી મને આ કસમમાંથી મુક્ત નહીં કરે ત્યાં સુધી હું આ જળમાંથી બહાર આવી શકતો નથી. આ વાત આખા અવધમાં ફેલાઈ ગઈ. અંતે રાજા પોતે સરયુના કિનારે આવ્યા. તેમણે પણ હાથ જોડીને કહ્યું, બાબાજી, તમારા પ્રાણ ખૂબ મૂલ્યવાન છે. કૃપા કરીને બહાર આવી જાઓ. તુલસીદાસજીએ વિનમ્રતાથી ઉત્તર આપ્યો, રાજન, મારા પ્રાણ ચાલ્યા જાય તો મને કોઈ દુઃખ નથી, પરંતુ મારા પ્રભુ શ્રીરામના નામની મર્યાદા તૂટે તે હું ક્યારેય સ્વીકારી શકું નહીં. રાજાએ તરત જ તે સ્ત્રીને શોધવાનો આદેશ આપ્યો. થોડા સમય પછી તે સ્ત્રી રડતી રડતી સરયુના કિનારે આવી પહોંચી. તેને હાથ જોડીને કહ્યું, બાબાજી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. કૃપા કરીને મને ક્ષમા કરો. હવે હું તમને આ કસમમાંથી મુક્ત કરું છું. તુલસીદાસજીએ પ્રેમથી કહ્યું, તમે કોઈ અપરાધ કર્યો નથી. કદાચ મારા શ્રીરામ ઈચ્છતા હતા કે હું થોડો વધુ સમય સરયુ માતાના પવિત્ર જળમાં તેમનું સ્મરણ કરું. તમે તો મને આ પવિત્ર સૌભાગ્ય. આ લોકકથા આપણને શીખવે છે કે સાચી ભક્તિ એ છે જ્યાં પોતાના પ્રાણ કરતાં પણ પ્રભુના નામની મર્યાદાને વધુ મહત્વ આપવામાં આવે છે. જય શ્રી રામ.